દેવતાઓને કઈ ઉભા થાવ, હાલ્યા જાઓ. ક્વ કાચ ક્વ માણીર મહાન ક્વ સુધા ક્વ કથા લોકે. ક્યાં મારી આ કથા, ક્યાં તમારા સ્વર્ગનું અમૃત? તમે એક કાચનો ટુકડો લઈ અને હીરાનો સોદો કરવા આવ્યા છો? ચાલ્યા જાઓ. જ્યાં સુધી તમે બેઠા હશો ત્યાં સુધી મારી કથાનો પ્રારંભ નહીં થાય. વ્યાપારનું સાધન સમજો છો. જહાસહ કાઢી મૂક્યા એવો શબ્દ મૂક્યો છે. આવડું મોડું કરીને દેવતાઓ ગયા છે. એટલે જેને તેને આ કથા મળતી નથી એનો ઉપયોગ છે. કદાચ એ જ દેવતાઓ સ્વાર્થની વૃત્તિ વગર આવ્યા હોત અને બધા જ એમ કથામાં બેઠા હોય, એમ બેસીને કથા સાંભળી હોત તો સાંભળવા મળત. પણ અમને આપો એને નહીં, તો એ કથા ક્યાંથી મળી? આવ્યા હતા ચેતનાબેન મુખ્ય યજમાન માટે. કથાની શરૂઆત કરી, નક્કી કરી દીધું ચેતનાબેન, પછી તો બધા પડા પડી. એમ લોકોને કથા માટે મુખ્ય યજમાન શોધવા જવું પડતું હોય ને. અહીંયા આગળ 5 મુખ્ય યજમાનો, અમને કથામાં મુખ્ય યજમાન. ચેતનાબેન કે ભલે મને મારું નહીં તમારું નામ રાખો, એમાં કાંઈ ના નથી, પણ બધા કથા સાંભળો. મુખ્ય હેતુ શું છે? કથાને પાર પાડી, કથાને શ્રવણ કરવી. હાવ કકાચ ક્વમણીર મહાન. એટલે સુખદેવજી મહારાજે એક સ્ટેમ્પ માર્યો છે અહીંયા, સમજાય તો કે સ્વર્ગનું અમૃત જે છે એ કાચનો ટુકડો છે, કથાનું અમૃત છે એ મણી છે, મહાન. છેવટે 7 દિવસની કથા થઈ. 7મે દિવસે પરીક્ષિત મહારાજનો મોક્ષ થયો અને પરીક્ષિત મહારાજની પાલખી વૈકુંઠમાં નીકળી ત્યારે બ્રહ્માજીએ પરીક્ષિત મહારાજનો જયકાર સત્યલોકમાં સાંભળ્યો. ત્યારે બ્રહ્માજીએ વિચાર કર્યો કે આને તક્ષક નાગ કરડ્યો છે, અને જેને નાગ કરડ્યો એની મુક્તિ પડી હોય, પરીક્ષિતની મુક્તિ કઈ રીતે થઈ? એમણે સાંભળ્યું કે ભાગવતજીના શ્રવણથી. ત્યારે બ્રહ્માજીએ સત્યલોકની અંદર ત્રાજવા બંધાવ્યા છે. સત્યલોકે તુલામ બધવા તોલયત સાધનાન્યજઃ. બધા જ સાધનો, એટલે એક બાજુ ભાગવતજીને પધરાવ્યા અને બીજું જે પલ્લું હતું એની અંદર બધા જ પુરાણો, 18 પુરાણો, મહાભારત, મીમાંસા, બ્રહ્મસૂત્રો બધું જ પધરાવ્યું. છતાં પણ ભાગવતજીનું પલ્લું છે ને ભારે થયું. બ્રહ્માજીના અંદરથી ગર્વ થયો. ગૌરવેણ ઇદમ મહત. આ જે ગ્રંથ છે એના જેવો દુનિયાનો કોઈ ગ્રંથ નથી. ત્યાં એક સ્ટેમ્પ બ્રહ્માજીએ મારી દીધો. ગૌરવેણ ઇદમ મહત. ઋષિઓને એમ કહે છે કે ભાગવતજી જેવો જો ગ્રંથ નથી. તમે વેદ શ્રવણ કરો તો વેદની અંદર જે છે એનો નિચોડ આમાં છે. એમ કહેવાય કે કદાચ શેરડી હોય તો શેરડી દૂધની અંદર નાખીએ તો દૂધ ફાટી જાય, પણ એ શેરડીમાંથી નીકળેલી સાકર છે ને એને દૂધમાં નાખીએ તો એનું મીઠાશ આવે. દૂધથી દીવો બાળીએ ન બળે, પણ દૂધનો જે નિચોડ છે એ ઘીથી દીવો બાળીએ તો એ પ્રકાશ આપે. છે તો દૂધનું જ તત્વ, પણ દૂધ જે નથી કરી શકતું. આંબો છે, આંબાની ડાળખીઓને ખાઈએ તો મીઠાશ ન મળે, પણ એનો નિચોડ એટલે એનું ફળ એને ખાઈએ તો મીઠાશ મળે, મધુરતા મળે. ફરીથી પાછી સૌનકાદી ઋષિમુનિઓએ સૂતજીને એક પ્રશ્ન પૂછ્યો. મહારાજ, અમે સાંભળ્યું છે કે આવું જ કથાનું આયોજન એક દિવસ નારદજીએ કરેલું, તો જે એક ક્ષણ માટે ભૂતલ ઉપર ન ટકતા હોય, કોઈ એક સ્થળે ન ટકતા હોય, એવા નારદજી આ કથાનું આયોજન શા માટે કર્યું? સુત પુરાણી કહે છે, એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષયો મલાહ સત્સંગાર્થમ સમાયાતા દદૃશુસ્તત્ર નારદમ. એક દિવસ સનંદન, સનાતન ને સનત કુમાર
આ 4 કુમારો બદ્રી વિશાલ ક્ષેત્રની અંદર ફરી રહ્યા હતા. ત્યારે નારદજીને તેમણે જોયા છે અને નારદજી કેવા છે? ઉતાવળે ઉતાવળે ભાગતા જઈ રહ્યા છે. હાથ પકડ્યો. કથમ બ્રહ્મન દીન મુખ, શા માટે બ્રહ્મન આપ દીન મુખ દેખાઈ રહ્યા છો? ઇદાનીમ શૂન્ય ચિત્તોસી ગત વિત્તો યથા જનઃ, અત્યારે આપ શૂન્ય ચિત્ત દેખાઈ રહ્યા છો, જેમ કોઈ ધનિક વહાણની અંદર ઘણું બધું ધન લઈ અને જતો હોય અને એનું ધન કોઈ ચોરી લે અથવા કોઈ લૂંટી લે. ધન ગયા પછી ધનિકની જે દીન દશા હોય એવી દીન દશા આપની કેમ દેખાઈ રહી છે મહારાજ? ગત વિત્તો યથા જનઃ તદૈવ મુક્ત સંગસ્ય નોચિદમ વદ કારણમ. આપના આવા દિનમુખનું કોઈ કારણ, ઉચિત કારણ મને બતાવો. ત્યારે નારદજી પોતાની દીનતા પ્રગટ કરે છે. કેવી દીનતા! કહે, મહારાજ, ભાઈ, હું ભૂલોકમાં ગયો હતો અને તે મેં જોયું છે. સત્યમ નાસ્તિ તપસ્સૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવાહ વરાક કુટ્ટભાષિણઃ. કોઈમાં સત્ય નથી, કોઈમાં પવિત્રતા નથી, કોઈમાં દીન ભાવ નથી. 28 પ્રકારના કલિયુગના લક્ષણો બતાવ્યા કે લોકો કલિયુગના પ્રભાવે કેવા બની રહ્યા છે. ક્યાંય શાંતિ ન જોવા મળી. હરિક્ષેત્રમ, કુરુક્ષેત્રમ, શ્રીરંગમ, સેતુબંધનમ, બધા 4 ધામમાં ફર્યો. કાશીમ ગોદાવરીમ તથા, કાશી અને ગોદાવરીમાં ફર્યો, ત્યાંય મને શાંતિ જોવા ન મળી. પણ ત્યાંથી ફરતો 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 પાછો જ્યારે વૃંદાવનમાં આવ્યો ત્યારે હું શું જોઉં છું? થોડી થોડી શાંતિ જોવા મળે છે. પણ મહારાજ ત્યાંથી નીકળ્યો ત્યારે આગળ જતા મેં એક દ્રશ્ય જોયું છે. એ દ્રશ્ય કેવું છે? એક સન્નારી બેઠી છે, યુવાન સ્ત્રી છે. એના ગોદની અંદર મસ્તક રાખી અને 2 વૃદ્ધો લાંબા થઈને સૂતા છે. કેટલીક સ્ત્રીઓ છે એને મીંજણો નાખી રહી છે, એની સેવા કરી રહી છે. કેટલીક સ્ત્રીઓ એના હાથ પગ દબાવી રહી છે. મેં આ દ્રશ્ય જોયું પણ મને નવાઈ ન લાગી. એનું કારણ કે આવા તો અનેક દ્રશ્યો મેં આ ભૂરલોકમાં જોયા હતા. અને જ્યારે હું ત્યાંથી નીકળ્યો, પેલી સ્ત્રીએ મારી તરફ જોઈ અને કંઈક આશાની નજરે મને બૂમ પાડી, હે સાધો, હે સાધો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. હે સાધુ, મારી ચિંતાનો પણ નાશ કરો. ચિંતાનો પણ એટલે તમે બધાની ચિંતા કરો, દૂર કરો છો, તો મારી પણ ચિંતા દૂર કરો. અને જ્યાં સજ્જનો હોય ને, સંતો હોય ને, ડોંગરેજી મહારાજ એક શબ્દ કહેતા કે સદાવ્રતનું કણ અને સંતોની ક્ષણ બહુ કિંમતી હોય ભાઈ. એક ક્ષણ માટે સંત જો ઝૂંપડીએ એક ક્ષણમાં આવી જાય ને તો એક ક્ષણમાં તમારી જિંદગીને પલટાવી નાખે. અને એક દુર્જન વ્યક્તિ તમારી જિંદગીમાં આવી જાય તો એ તમારી જિંદગીને પલટાવી નાખે. તમે 4 રસ્તા ઉપર ઊભા હોય અને કોઈ સંત તમારો હાથ પકડીને કથામાં લઈ જાય તો તમારી જિંદગી સુધરી જાય. પણ એ જ વખતે તમારો કોઈ જુગારીઓ મિત્ર મળી જાય અને તમારો હાથ પકડી લે. હાથ 2 પકડે છે પણ હાથ પકડવામાં ફરક છે કે કોણે હાથ પકડ્યો છે. એકે હાથ પકડ્યો એને જિંદગી, બંને પાછા જિંદગી તો બદલાવે જ છે. હા, જીવન બદલાવે, પણ એક જીવનને સ્વર્ગ બનાવે, બીજો જીવનને નર્ક બનાવે છે. એક ગામની અંદર એક ગુરુ ને ચેલો 2 જણા ફરતા ફરતા નીકળ્યા છે. અને ત્યાં આગળ આવ્યા ને પછી જોયું
કે બધા એકબીજાની ઉપર જેમ તેમ બોલવા વાળા, જેમ તેમ ઝઘડવા વાળા, જેવા તેવા લોકો. અને આ ગામમાં આવીને પછી સંત રાત રોકાયા. અને એ સંત જ્યારે રાત રોકાયા અને સવાર થઈ નીકળવાનો સમય થયો ત્યારે બધા દુર્જનો ભેગા થઈને આવ્યા છે, કહે કે મહારાજ અમને કંઈક આશીર્વાદ દેતા જાઓ ને. ત્યારે સંતે આમ બે હાથ ઊંચા કરીને એમ કહ્યું કે ભાઈઓ, તમને બધાને ખૂબ સારા આશીર્વાદ આપું છું. ભગવાન એવું કરે કે તમારી જિંદગીમાં ક્યારેય તમારું ગામ છોડવું જ ન પડે, તમારે તમારા ઘર છોડવા ન પડે, તમે બધાએ મળીને રહ્યો. પાછા બીજા ગામમાં ગયા અને એ બીજા ગામની અંદર બધા સજ્જન લોકો, સારા લોકો, ઘર ઘરની અંદર દીવા બળે, ઘરની અંદર જ્યોત જલે, ઘર ઘરની અંદર હરિનું નામ લેવાય, ભક્તિ થાય. આ ગામમાં સંત રાત વાસો કરે અને બીજા દિવસે જ્યારે નીકળ્યા ત્યારે બધાને આશીર્વાદ આપ્યા. સંતો એ વાત એ જ છે, એ લોકો આવ્યા છે, કહે કે મહારાજ અમને આશીર્વાદ આપો. ત્યારે એમ કહે કે હું મારા નાથને પ્રાર્થના કરું કે તમને બધાને તમારા ઘર છોડવા પડે, તમારા ગામ છોડવા પડે, તમે કોઈ દિવસ સાથે મળીને રહી ન શકો. આમ કહીને સંત નીકળી ગયા. એનો સંત શિષ્ય હતો એ આશ્ચર્ય કરે કે મહારાજ જે લોકો દુર્જનો છે એને બધાને તમે સારા આશીર્વાદ આપો છો કે તમે બધા હળીમળીને રહેજો, કોઈ દિવસ તમારે જુદા ન પડવું પડે, વિખૂટા ન પડવું પડે. અને જે સારા લોકો છે એને તમે એમ કહો છો મહારાજ કે તમે બધા છૂટા પડી જાઓ, જુદા પડી જાઓ, ભગવાન તમારા ઘર બધાના ભાંગી નાખે, તમે બધા દૂર દૂર થઈ જાઓ.